હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા ચકાસવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટ દ્વારા એક વિશેષ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ જોખમોને ધ્યાનમાં રાખી ડ્રોન હુમલાની સ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. બપોરે 12:10 કલાકે અજાણ્યા ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને ટર્મિનલ પર હુમલો થયો હોવાનું ધારીને કવાયત શરૂ કરવામાં આવી. આ દરમિયાન પોર્ટ પરની તમામ કામગીરી જેવી કે કાર્ગો હેન્ડલિંગ અને શિપ મૂવમેન્ટ તાત્કાલિક બંધ કરી દેવાઈ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મોક ડ્રીલ દરમિયાન કેમિકલ કાર્ગો જહાજ પર હુમલાને કારણે હેવી એરોમેટિક કેમિકલ લીક થવા જેવી જોખમી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવી ગંભીર પરિસ્થિતિમાં વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને ચકાસવા માટે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને સક્રિય કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટના COO પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી, જેમાં સુરત પોલીસ કમિશનર કચેરી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ઔદ્યોગિક સુરક્ષા નિયામક જેવા સરકારી વિભાગોએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સમગ્ર મોક ડ્રીલનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું. GMBના પોર્ટ ઓફિસર અમિત કુમાર અને ફાયર વિભાગના પ્રતિનિધિઓએ આ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેટી એન્ડ ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટેના પ્રોટોકોલમાં જે નાની ખામીઓ જણાઈ હોય તેને સુધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારના નિયમિત આયોજનોથી હજીરા જેવા સંવેદનશીલ ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનશે અને કોઈપણ આકસ્મિક સ્થિતિ સામે લડવાની તૈયારી વધુ મજબૂત થશે.